દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર ગોહિલવાડની પાવન ભૂમિ પર ભગવાન જગન્નાથની રથયાત્રાની વિધિવત પ્રારંભ થયો. શહેર તેમજ જિલ્લાઓમાંથી દર્શનાર્થી લોકો ઉમટ્યા. રવિવારના રોજ સવારે 8 કલાકે ભગવાન શ્રી જગન્નાથના મોટા ભાઈ શ્રી બલરામજી અને બહેન શ્રી સુભદ્રાજી મૂર્તિઓની શાસ્ત્રી શ્રી રશ્મિકાંતભાઈ દવે અને શાસ્ત્રી શ્રી કિરણભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરીને રથનો નગર ચર્ચા માટે પ્રારંભ કર્યો હતો. સંતો મહંતો મહામંડલેશ્વરસિંહ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી તથા યુવરાજ શ્રી જયવીરસિંહજીના વરદ હસ્તે સોનાના ઝાડુથી છેડા પ્યોરા વિધિ થતાં પહિંદ વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાનો પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી જગન્નાથનો રથ સંત મંતો મહામંડલેશ્વર તેમજ રાજકીય આગેવાનો દ્વારા ખેંચવામાં આવ્યો હતો અને કેન્દ્ર મંત્રી નીમુબેન બાંભણિયા, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સૌએ સાથે મળીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને દર્શન કરી ભાવભેર થઈ ધન્યતા અનુભવી ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. વર્ધમાન ન્યૂઝ, પ્રવીણ અરજાણી, ભાવનગર.